ઘડિયાળ બરાબર એક પાલનપુરના યુવાને એક અદ્ભુત ઘડિયાળની રચના કરી હતી અથવા તો શોધ કરી હતી એવું આ ટાઇટલ છે અને હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. આ જે ચેપ્ટર છે બહુ સરસ એવું ચેપ્ટર છે. આપણા ગુજરાતને અને ગુજરાતીને ગર્વ થાય એવું આ ચેપ્ટર છે મિત્રો. સાચે જ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને એવો જ પણ આ એક ગુજરાતી વ્યક્તિ છે જેણે સારી એવી નામના મેળવી છે વિશ્વની અંદર, આપણા ભારત દેશમાં. લેટ વી સી વોટ હેપન્સ ઇન ટુ ધી ચેપ્ટર. એણે શું નામના મેળવી છે અને શું કાર્ય કર્યા છે આપણે જોઈએ છે. અહીંયા ચિત્રમાં દેખાય છે આ વ્યક્તિ છે જે આ યુવાન છે પાલનપુરનો. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ સારી રીતે. અને હવે એ કોણ છે, એમનું નામ શું છે એ આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર. વી આર નોટ વેસ્ટિંગ અવર ટાઈમ, બટ બિફોર ઇટ જો હજી પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને સાથે સાથે તમારા સજેશન અને કમેન્ટ્સ પણ મને મોકલતા રહેજો. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર. ધ ફર્સ્ટ લાઇન ઇઝ હિયર. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcase the impossible futuristic watch gear to the world. એવું કહે છે પ્રણવ મિસ્ત્રી. મિત્રો આ યુવાનનું નામ છે પ્રણવ મિસ્ત્રી, નેટિવ ઓફ પાલનપુર એટલે કે જે મૂળ પાલનપુરના વતની છે, નોર્થ ગુજરાત કે જે નોર્થ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આવેલું છે. શોકેસ ધ ઇમ્પોસિબલ. શોકેસ એટલે કે કરીને બતાવ્યું, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ફ્યુચરિસ્ટિક વોચ એટલે કે ભવિષ્ય દર્શન કરતી વોચ ઘડિયાળની શોધ કરીને એમણે બતાવી, જેનું નામ હતું ગિયર ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વને આ ગિયર નામની ફ્યુચરિસ્ટિક વોચ નું શોધ કરીને બતાવી એમણે. જે અશક્ય વસ્તુ હતી એ શક્ય કરીને બતાવી. મિસ્ત્રી એટલે કે પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ Samsung Research America, who has designed the digital watch that lets you check message with a glance or make conversation 007 style. એવું કે છે મિસ્ત્રી ઇઝ ધ હેડ એટલે કે પ્રણવ મિસ્ત્રી છે એ હેડ એટલે કે વડા છે થિંક ટેક ટીમના, કે જે સેમસંગ રિસર્ચ અમેરિકા સંસ્થામાં છે ટીમ, એના વડા છે. હુ હેઝ ડિઝાઇન કે જેમણે ડિઝાઇન કરી હતી અથવા તો શોધ કરી હતી ધ ડિજિટલ વોચની, એવા ડિજિટલ વોચની શોધ કરી હતી. યુ ચેક મેસેજ કે જેના દ્વારા યુ એટલે તમે ચેક એટલે તપાસી શકો છો, મેસેજ એટલે સંદેશો, વિથ અ ગ્લેન્સ એટલે કે પલવારમાં, ઓર અથવા તો મેક કન્વર્સેશન, મેક અથવા તો કરી શકો છો કન્વર્સેશન એટલે વાતચીત, ઇન 007 સ્ટાઇલ એટલે કે મિત્રો સાંકેતિક ભાષામાં. 007 સ્ટાઇલ એટલે સાંકેતિક ભાષામાં પણ તમે આ ઘડિયાળ દ્વારા વાતચીત કરી શકો છો. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ and receive calls without even taking your phone out from your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કીધું વિથ ગિયર એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અથવા તો આ વોચ દ્વારા જેનું નામ ગિયર હતું, આ ગિયર દ્વારા યુ આર એબલ, યુ એટલે તમે, એબલ એટલે સક્ષમ બનશો, ટુ મેક કોલ એટલે કે ફોન કરવા માટે, એન્ડ રિસીવ કોલ એટલે કે ફોન મેળવવા માટે અથવા તો ફોન ઉપાડવા માટે, વિધાઉટ એટલે ના વગર, ઇવન ટેકિંગ લઈને, આઉટ યોર ફોન એટલે કે તમારો ફોન, આઉટ ઓફ યોર પોકેટ, આઉટ એટલે બહાર કાઢવું, યોર એટલે તમારું, પોકેટ એટલે ખિસ્સામાંથી. આ ઘડિયાળ દ્વારા અથવા તો આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે તમારા ફોન ઉપાડી પણ શકો છો અને કરી પણ શકો છો તમારો ફોન બહાર કાઢ્યા વગર. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો બાજુમાં એમણે હાથમાં જે ઘડિયાળ બતાવી છે, યસ વી કેન સી હિયર, એ છે એ ગિયર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમણે હમ્બલ વોચની શોધ કરી છે એ છે. ત્યારબાદ નેક્સ્ટ શું થાય છે એમના લાઈફ વિશે જો આગળ શું કહે છે. વેન હી વોઝ અબાઉટ 11 હી દેટ મીન્સ પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. સી દેટ. વેન એટલે જ્યારે, હી એટલે તે, વોઝ એટલે તા, અબાઉટ એટલે આશરે, 11 એટલે 11 વર્ષના, હી એટલે તે, યુઝ ટુ સે એટલે કે કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ. એનું અંગ્રેજી થાય છે વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ, આઈ વિલ અર્ન, આઈ એટલે હું, વિલ અર્ન, અર્ન એટલે કમાઈશ, લોટ ઓફ ફેમ, ફેમ એટલે નામના, કે હું ઘણી બધી નામના કમાઈશ. સેડ ઇઝ ફાધર, કીર્તિભાઈ, સેડ એટલે કહ્યું, હિઝ એટલે તેના, ફાધર એટલે પિતાજી, કીર્તિભાઈએ તેના પિતાજીએ શું કહ્યું. વી નેવર ન્યૂ ઇટ વિલ સૂન. વી એટલે અમે, નેવર એટલે ક્યારેય નહીં, ન્યૂ એટલે જાણતા હતા, ઇટ એટલે તે, વિલ સૂન એટલે કે જલ્દીથી જ, અને આ વસ્તુ આટલી જલ્દીથી બનશે એ અમે ક્યારેય નહોતા જાણતા. પ્રણવ વોઝ લાઇકલી લાઇક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ આઈક્યુ પાવર હિમ to the first rank in the every academic year. He see that what happens. એવું કહે છે પ્રણવ વોઝ લાઇકલી એની અધર ચાઇલ્ડ. પ્રણવ છે એ હતો લાઇકલી એટલે કે ના જેવો
એની અધર ચાઇલ્ડ એટલે કે બીજા બાળક જેવો. પ્રણવ એ બીજા બાળક જેમ જ હતો, બટ પરંતુ હિઝ આઈક્યુ પાવર એટલે મિત્રો એને છે આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ રેન્ક જે કહેવામાં આવે છે, એટલે કે બુદ્ધિઆંક, એનો જે બુદ્ધિઆંક હતો ઇઝ હાઈ, એ બહુ ઊંચો હતો. ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક હી સ્પેન્ટ એટ ધ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એવું કે છે એના બુદ્ધિઆંકના કારણે એના દરેક એકેડેમિક એટલે શૈક્ષણિક સત્રની અંદર, વર્ષની અંદર હી સ્પેન્ટ એટ ધ વિવિધલક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુરની અંદર ફર્સ્ટ રેન્ક મેળવતો હતો હંમેશા, એ દર વર્ષે એની આવડતથી અને એના બુદ્ધિઆંકના કારણે. ત્યારબાદ નેક્સ્ટ શું છે, લેટ વી સી શું કહે છે એના ફાધર. He says that he was good in every activity. He એટલે તે, was એટલે હતો, good એટલે સારો, in એટલે માં, every એટલે દરેક એક્ટિવિટી એટલે પ્રવૃત્તિમાં, તે દરેક પ્રવૃત્તિમાં સરસ હતો. Be it studies એટલે કે ભણવામાં, મ્યુઝિક એટલે કે ગાવામાં, he sings એ ગાતો પણ હતો, ઓર સ્પોર્ટ્સ એટલે કે રમતમાં પણ, પ્લેઝ બેડમિન્ટન એ બેડમિન્ટન પણ રમતો હતો. માત્ર આટલો ઇન્ટેલિજન્સ હતો એટલે કે એવું નહીં કે ખાલી ભણવામાં જ હોશિયાર હતો, પરંતુ ગાવામાં અને બીજી પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હતો. સેડ ધ પ્રાઉડ ફાધર એટલે કે ગર્વથી એના પિતાજી કહે છે આ વસ્તુ. એના પછી નેક્સ્ટ શું કહે છે, જો હી સ્ટડીડ ઇન હર મધર ટંગ ગુજરાતી and later joined the Nirma University, Ahmedabad for his BE in computer એન્જિનિયરિંગ. એવું કે છે હી સ્ટડીડ, હી એટલે તે, સ્ટડીડ એટલે ભણ્યો, ઇન હિઝ મધર ટંગ એટલે કે એની માતૃભાષામાં ગુજરાતીમાં, એન્ડ લેટર અને પછી જોઈન એટલે કે જોડાયો, નિરમા યુનિવર્સિટીની અંદર અહેમદાબાદ જેમાં આવેલી છે, ફોર એટલે માટે, હિઝ એટલે તેના, બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી છે મિત્રો, જે સ્નાતકની છે ડિગ્રી એન્જિનિયરિંગમાં. ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કે એણે એન્જિનિયરિંગ કર્યું, પરંતુ કયા ફિલ્ડમાં કર્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું. એટલે એણે એ સ્નાતકની પદવી મેળવવા માટે નિર્મા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with a Microsoft in Hyderabad and President Awards from એપીજે અબ્દુલ કલામ. જો મિત્રો કહે છે કે હી વેન્ટ, હી એટલે તે, વેન્ટ એટલે ગયો, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવા માટે, હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એની અનુસ્નાતકની ડિગ્રી, ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર, ફ્રોમ ક્યાંથી એણે કરી આ ડિગ્રી, આઈઆઈટી મુંબઈ, બરાબર. વિચ કે જ્યાં, અન એટલે કમાયું, હિમ એ જોબ એટલે કે ત્યાં એને એક જોબ મળી, વિથ માઇક્રોસોફ્ટ કંપનીની અંદર, ઇન હૈદરાબાદ કે જે હૈદરાબાદમાં આવેલી હતી. એન્ડ એ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ એટલે કે પ્રેસિડેન્ટનો, રાષ્ટ્રપતિનો એવોર્ડ પણ મળ્યો. કોના તરફથી મિત્રો, ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. બહુ ગર્વની વાત છે મિત્રો આપણા માટે પણ અને એના માટે પણ. એના પછી શું કહે છે, હી સેડ, જો અહીંયા એના શબ્દો છે પોતાના, he said તેણે કહ્યું, from my engineering in computer science to my master I worked on a varied field like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing and list goes on. એવું કે છે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર એટલે કે એવું છે કે જ્યારથી મારી એન્જિનિયરિંગ મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું ત્યાંથી લઈને ટુ માય માસ્ટર એટલે કે મેં મારી અનુસ્નાતકની ડિગ્રી મેળવી ત્યાં સુધીમાં આ એટલે હું વર્ક એટલે કામ કરતો હતો ઓન વેરિયડ ફિલ્ડ એટલે કે ઘણા બધા કાર્યક્ષેત્રની અંદર, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ એટલે રોબોટને લગતા, કોમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સને લગતા, HCI અને AI એટલે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે જે આપણે અત્યારે મોબાઈલની અંદર પણ AI આવે છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એની પર પણ મેં કામ કર્યું, એમ્બેડેડ સિસ્ટમ એની પર પણ, એન્ડ સોશિયલ કોમ્પ્યુટિંગ, બરાબર, સામાજિક કોમ્પ્યુટિંગ ઉપર પણ મારા પ્રોજેક્ટ પર મેં કામ કર્યું. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, એન્ડ એટલે અને લિસ્ટ એટલે જે આ લિસ્ટ હતું એ ગોઝ ઓન, અને ઘણું બધું આવા પ્રોજેક્ટ પર મેં કામ કર્યું હતું મારી સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરતા એની વચ્ચે. I explore the field with the different project and research papers. I એટલે મેં, explore એટલે શોધ કરી, ધ ફિલ્ડ્સ એટલે કે આ ક્ષેત્રોની, વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકલ્પો સાથે, એન્ડ ધ રિસર્ચ પેપર એટલે કે સંશોધન પત્રો સાથે મેં આ અલગ અલગ ક્ષેત્રની અંદર શોધ કરી. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. હિયર એટલે અહીંયા, આર એટલે છે, સમ એટલે થોડામાં, એટલે મારા પ્રોજેક્ટ્સ એટલે યોજનાઓ, ઇન બ્રીફ અથવા તો પ્રકલ્પો,
ઇન બ્રીફ એટલે ટૂંકમાં. અહીંયા મેં જે પણ કંઈ શોધ કરી છે ટૂંકમાં અહીંયા દર્શાવવામાં આવી છે. એની મિત્રો ફર્સ્ટ શોધ છે એમ તો એવું કહેવામાં આવે છે કે એણે વોચની શોધ કરી એના કારણે ઘણો પોપ્યુલર થઈ ગયો, પરંતુ એની સાથે સાથે એણે શું શોધ કરી જો ટેલી ટચ. બરાબર, ટેલી ટચ લેટ્સ આ એક ગેજેટ છે મિત્રો, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે, જેનું નામ છે ટેલી ટચ. હવે ટેલી ટચથી શું કામ થાય છે જો યુ ટચ ધ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. જો ટેલી ટચની મદદથી યુ એટલે તમે ટચ એટલે સ્પર્શ કરી શકો છો, એન્ડ કંટ્રોલ એટલે કે સંચાલિત કરી શકો છો, થિંગ્સ એટલે વસ્તુઓ, ફ્રોમ એટલે થી, ડિસ્ટન્સ એટલે દૂરથી. તમે દૂરથી પણ કોઈ પણ વસ્તુને સંચાલન કરી શકો છો આ ગેજેટ દ્વારા, ટેલી ટચ દ્વારા. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. સી એટલે જોવાનું, થ્રુ એટલે માંથી, યોર એટલે તમારા, સ્માર્ટફોન એટલે કે ફોનના, કેમેરા એટલે કેમેરામાંથી જોવાનું આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવા માટે. અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે આપણને, વી કેન સી હિયર. એન્ડ કંટ્રોલ ધ એવરીથિંગ્સ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. એન્ડ કંટ્રોલ એટલે સંચાલિત કરવાનું, એવરીથિંગ્સ એટલે બધી જ વસ્તુઓ, યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ તમે જે પણ કંઈ મોબાઈલની સ્ક્રીન પર જુઓ છો એને સ્પર્શ કરીને, ટચિંગ કરીને એ ત્યાં તમે જેટલા પણ દૂર હોય ત્યાંથી એ વસ્તુને તમે સંચાલિત કરી શકો છો આ ટેલી ટચિંગ ગેજેટ્સ દ્વારા. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ ધ ડિસ્ટન્સ. નાવ એટલે હવે, યુ એટલે તમે, ઇન્ટરેક્ટ એટલે કે પ્રકલ્પ અથવા તો ઇન્ટરેક્ટ એટલે કે યુઝ કરી શકો છો વિથ યોર એપ્લાયન્સીસ એટલે કે તમારે જે પણ કોઈ સાધનો છે, ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે દૂરથી, તમે દૂરથી તમારા સાધનોને સંચાલિત કરી શકો છો ઇન અ ફન વે. બરાબર, આનંદિત રીતે. જેમ કે કેવા સાધનો? ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. જુઓ મિત્રો, તમે ટીવી પણ ચાલુ બંધ કરી શકો છો મોબાઈલ પર ટચ કરીને, એલાર્મ ચાલુ બંધ કરી શકો છો, મ્યુઝિક પ્લેયર ચાલુ બંધ કરી શકો છો, ઓપન ધ ડોર દરવાજો ખોલી બંધ કરી શકો છો, ટર્ન ઓન ધ લાઇટ ચાલુ બંધ કરી શકો છો આ ટેલી ટચ દ્વારા. એવું કહે છે કે એનો ઉપયોગ તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો. ગમે તે જગ્યાએથી તમે બહાર હો ત્યાંથી પણ તમે તમારી લાઇટ ચાલુ બંધ કરી શકો છો જસ્ટ બાય ટચિંગ, ફક્ત સ્પર્શ કરીને ઓન ધ સ્ક્રીન ઉપર. ઇટ ઇઝ સિમ્પલ, તે ખૂબ જ સરળ છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. એવું કહે છે ટેલી ટચ છે એ ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરે છે વિથ યોર વર્લ્ડ, તમારી દુનિયાને અથવા તો તમારા જગતને, વિથ ટચ એટલે કે સ્પર્શ કરીને, ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે ઘણી બધી દૂરથી. આ રીતે એનું જે ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો ફર્સ્ટ જે ગેજેટ છે એની ચર્ચા કરી. ત્યારબાદ એનું સેકન્ડ ગેજેટ છે એણે જે બનાવ્યું છે અથવા તો એણે જે શોધ કરી છે એની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ધ સ્પર્શ. મિત્રો સ્પર્શ છે નામ સેકન્ડ ગેજેટ્સનું. યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. એવું કહે છે યુ કન્સેપ્ચ્યુઅલી એટલે એવું કહે છે મિત્રો કે પ્રત્યક્ષીકરણ રીતે, તમે પ્રત્યક્ષીકરણ રીતે કે ટ્રાન્સફર એટલે કે મોકલશો મીડિયા એટલે કે જે પણ કોઈ તમારા ડેટા છે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ એટલે કે એક સાધનમાંથી ટુ યોર બોડી એટલે કે તમારા સાધનમાં, એન્ડ પાસ ઇટ ટુ અને પાસ એટલે મોકલે છે, ઇટ એટલે તેને, ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ એટલે કે બીજા કોઈ સાધનની અંદર બાય સિમ્પલ ટચ જેસ્ટર. બાય એટલે દ્વારા, સિમ્પલ એટલે સાદા, ટચ જેસ્ટર એટલે કે સ્પર્શ કરવાની ચેષ્ટાથી, એટલે કે સ્પર્શ કરવાથી જ તમે એ ડેટા છે બીજે મોકલી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા. એવું કહે છે ખાલી ફક્ત ટચ સ્પર્શ કરવાનું, વોટ એવર જે પણ કંઈ યુ એટલે તમે વોન્ટ એટલે ઈચ્છો છો, ટુ કોપી એટલે નકલ કરવા માટે, ફ્રોમ લેપટોપ એટલે લેપટોપમાંથી, ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી કે ઈ બુક રીડરમાંથી જે પણ કંઈ તમે કોપી કરવા માગો છો એ ફક્ત સ્પર્શ કરવાથી જ તમે એ ડેટા ટ્રાન્સફર કરી શકશો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. બરાબર, નાવ એટલે હવે, ઇટ એટલે તે, સેવ્ડ એટલે કે સંગ્રહ થઈ જશે, કન્સેપ્ચ્યુઅલી એટલે કે પ્રત્યક્ષીકરણ રીતે અથવા તો કલ્પનાત્મક રીતે, ઇન યુ એટલે કે તમારા ડિવાઇસની અંદર. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. નેક્સ્ટ એટલે પછી, ટચ એટલે સ્પર્શ કરો, ડિવાઇસ એટલે એ સાધનને, યુ એટલે તમે, વોન્ટ એટલે ઈચ્છો છો, પેસ્ટ એટલે કે એની અંદર રૂપાંતરિત કરવા માટે. તમે જે નકલ કરી એ જે પણ ડિવાઇસમાં તમે રૂપાંતરિત કરવા માગો છો એની અંદર તમે પેસ્ટ કરી શકો છો. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન
as an indication for what to copy from where and where to pass it. એવું કે છે સ્પર્શ યુઝિસ, આ જે સ્પર્શ ડિવાઇસ છે અથવા તો જે ગેજેટ્સ છે એ યુઝ કરે છે ટચ બેઝિસ ઇન્ટરેક્શન, એટલે કે સ્પર્શ કરવાના જે સંકેતો છે, બરાબર, ઇન્ટરેક્શન આદાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે એ સ્પર્શના ઉપયોગથી અથવા તો ટચના ઉપયોગથી થશે. એન્ડ ઇન્ડિકેશન એટલે મિત્રો થાય છે સૂચનો અથવા તો સંકેતનો ઉપયોગ કરશે. ફોર વોટ ટુ કોપી એટલે કે શું, વોટ એટલે શું, કોપી એટલે નકલ કરવા માંગો છો, ફ્રોમ વેર એટલે કે ક્યાંથી, એન્ડ વેર ટુ પાસ અને ક્યાં મોકલવા માંગો છો, એ આ બધા સંકેતો છે એ સ્પર્શ દ્વારા ટચ દ્વારાથી આ સંદેશા મોકલશે પણ અને કોપી પણ કરશે. ત્યારબાદ એનું જે નેક્સ્ટ ડિવાઇસ છે ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યુઝફુલ. ઇટ ઇઝ સનફ્લાવર. મિત્રો સનફ્લાવર એટલે સૂર્યમુખી. તો સૂર્યમુખી એટલે આપણે આપણા મગજની અંદર ઘણા બધા ચિત્રો બની શકે છે, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇટ ઇઝ ધ ગેજેટ્સ, બરાબર. આ જે ડિવાઇસ છે, આ જે ઉપકરણ છે એનું નામ છે સનફ્લાવર. લેટ અસ ટ્રેક ધ સન, બરાબર. સનફ્લાવરથી એવું કહે છે કે અસ એટલે આપણે ટ્રેક એટલે કે શોધી શકીએ છીએ, બરાબર. આપણે જે ટ્રેકિંગ સિસ્ટમ કહેવામાં આવે છે ને એના ઉપર આ કામ કરે છે કે સનફ્લાવર દ્વારા સૂર્યની દિશા આપણે શોધી શકીએ છીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, સનફ્લાવર એટલે સૂર્યમુખી. એ સૂર્યમુખીના છોડ જેવું દેખાતું આ એક ડિવાઇસ છે. વિથ સિમ્પલ OPAMP 741 circuits and photosensor, he has created a sunflower which would move with the sun. એવું કહે છે with એટલે વડે, સિમ્પલ એટલે સાદા, એક સાદા OP અને AMP 741 સર્કિટ દ્વારા એન્ડ ફોટો સેન્સર દ્વારા હી એટલે તેણે, હેઝ ક્રિએટેડ એટલે રચના કરી છે સનફ્લાવરની, આ ડિવાઇસની અથવા તો આ ઉપકરણની. વિચ વુડ મૂવ વિથ ધ સન એટલે કે વિચ કે જે, મૂવ એટલે ફરે છે, વિથ ધ સન એટલે કે જ્યાં પણ સૂર્ય ફરે છે એની દિશામાં આ પ્રમાણે એ ફરે છે આ ઉપકરણ. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ ઇન ધ સોલર પેનલ એન્ડ હિઝ ઇન્સ્ટિટ્યુટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. એવું કહે છે. અને ત્યારબાદ ધો લેટર એના પછી ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્સ. કન્સેપ્ટ એટલે આ જે ઉપકરણ હતું, વોઝ એટલે હતો, વેરી એટલે ખૂબ જ, એફિશિયન્સ એટલે અસરકારક રીતે, યુઝ એટલે કે એનો ઉપયોગ કરવામાં આવ્યો સોલર પેનલમાં. એન્ડ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્સ એંગલ ઇચ ટાઈમ. અને એ રીતે ગોઠવવામાં આવ્યો જેથી કરીને સૂર્યની જે પણ કોઈ ગરમી છે એ સારી રીતે સંગ્રહ કરી શકે એ પ્રમાણે આ ઇન્સ્ટ્રુમેન્ટને એની ઇન્સ્ટિટ્યૂટની અંદર ગોઠવવામાં આવ્યું. ત્યારબાદ જે નેક્સ્ટ છે એ મિત્રો છે ગેજેટ સિક્સ સેન્સ, બરાબર. આપણે સામાન્ય રીતે સમજીએ તો સિક્સ સેન્સ એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે છઠ્ઠી ઇન્દ્રી, બરાબર. આ એણે ગેજેટનું નામ આપ્યું છે સિક્સ સેન્સ. A wearable gesture interface that augments the physical world around us with the digital information and lets us use the natural hand gesture to interact with the information. એવું કે છે આ સિક્સ સેન્સ છે એ ઉપકરણ છે જે વિયરેબલ એટલે કે પહેરી શકાય, જેસ્ચર ઇન્ટરફેસ, જેસ્ચર એટલે મિત્રો એવું કહેવામાં આવે છે કે હાવભાવ, બરાબર, હાવભાવ ઇન્ટરફેસ દ્વારા કામ કરે છે. એન્ડ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ધ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી ફિઝિકલ વર્લ્ડ એટલે કે આપણી આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ, આપણી આસપાસ જે ભૌતિક સુવિધાઓ છે એના દ્વારા ડિજિટલ ઇન્ફોર્મેશન માહિતી આપે છે. એન્ડ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર. નેચરલ એટલે જે કુદરતી અથવા તો સ્વાભાવિક છે, હેન્ડ જેસ્ટર એટલે કે હાથના હાવભાવ, ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીની આપલે કરવા માટે આપણે હાથનો જ અથવા તો હાથના હાવભાવનો જ ઉપયોગ સરળ રીતે કરી શકીએ છીએ આ ઉપકરણની અંદર. એવું કહે છે કઈ રીતે આ કામ કરે છે જો એ પણ અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે બાય યુઝિંગ એ કેમેરા એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન ધ પેડન્ટ like a wearable device, sixth sense sees the what you see and visualize augments any surface or objects we are interacting with. એવું કે છે બાય યુઝિંગ, બાય એટલે દ્વારા, યુઝિંગ એટલે ઉપયોગ કરે છે. આ ઉપયોગ કરવામાં આવે છે એ કેમેરા એટલે કે કેમેરાને અને ટાઇની પ્રોજેક્ટર એટલે એક નાના પ્રોજેક્ટરને માઉન્ટેડ એટલે કે અંદર ફિટ કરવામાં આવે છે.
આ સાધનની અંદર એક કેમેરો અને એક પ્રોજેક્ટર નાનું એવું ઇન અ પેડન્ટ લાઇક એટલે મિત્રો આપણે જે પેન્ડલ પહેરીએ છીએ ને લટકણિયા, એના જેવું હોય છે. વિયરેબલ ડિવાઇસ કે જે આ વિયરેબલ એટલે પહેરી શકાય એવું ડિવાઇસ એટલે સાધન. આ પહેરી શકાય એવું સાધન છે સિક્સ સેન્સ. અને સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. સિક્સ સેન્સ એટલે સિક્સ સેન્સ સી એટલે જોવે છે, વોટ એટલે જે પણ યુ એટલે તમે, સી એટલે જોવો છો, એન્ડ વિઝ્યુલાઇઝ એટલે કે દર્શાવે છે. ઓગમેન્ટ્સ એની સરફેસ, એની એટલે કોઈ પણ સરફેસ એટલે સપાટી, અને એ જે પણ કંઈ તમે જોવો છો એ પણ જોવે છે અને એને સપાટી ઉપર દર્શાવે છે. કોઈ પણ જગ્યા હોય ત્યાં એ દર્શાવી શકે છે. ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અથવા તો એ પણ કોઈ પણ સાધન પર એ કે જેની સાથે આપણે ઇન્ટરેક્ટ કરતા હોય એ વસ્તુને પણ એ યુઝ કરી શકે છે. ત્યારબાદ ઇન પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ project information through the natural hand gesture and the arm movements or our interaction with the object itself. એવું કહે છે ઇટ પ્રોજેક્ટ્સ, ઇટ એટલે તે પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન એટલે કે એ માહિતીનું કામ કરે છે. ઓન ટુ સરફેસ એટલે કે સરફેસ એટલે કોઈ પણ સપાટી ઉપર, જેમ કે વોલ્સ એટલે દિવાલ પર પણ એ માહિતી બતાવી શકે છે. ફિઝિકલ ઓબ્જેક્ટ્સ કોઈ પણ પદાર્થ પણ માહિતી બતાવી શકે છે. અરાઉન્ડ અસ કે જે આપણી આસપાસ હોય છે એની પર એ પ્રદર્શિત કરે છે આ સિક્સ સેન્સ પ્રોજેક્ટર દ્વારા. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ ધ નેચરલ હેન્ડ્સ જેસ્ચર એટલે કે લેટ અસ ઇન્ટરેક્શન ઇન્ફોર્મેશન થ્રુ ધ નેચરલ, ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરી શકાય છે માહિતી આ પ્રોજેક્ટ દ્વારા અથવા તો આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ફક્ત અને ફક્ત ધ નેચરલ હેન્ડ જેસ્ચર એટલે કે હાથના હાવભાવ દ્વારા, આર્મ મૂવમેન્ટ્સ એટલે કે હાથને આમ એટલે હાથ મૂવમેન્ટ્સ એટલે હલનચલન દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ અથવા તો આપણું જે ઇન્ટરેક્શન છે એટલે કે યોગદાન છે અથવા તો તે પદાર્થ સાથે કઈ રીતે આપણું ઇન્ટરેક્શન છે એના દ્વારા એ કાર્ય કરે છે. ત્યારબાદ સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ધ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ confines by seamless interrogating it with reality and thus making the entire world your computer. એવું કહે છે મિત્રો, the sixth sense attempts to free ઇન્ફોર્મેશન એટલે કે સિક્સ સેન્સ છે એ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય છે ત્યાંથી કન્ફાઇન્સ બાય ધ સીમલેસલી ઇન્ટરગેટિંગ એટલે કે સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે એટલે કે રિયાલિટી એટલે કે વાસ્તવિકતા સાથે પ્રદર્શિત કરે છે અથવા તો અનુબંધિત કરે છે અથવા તો જાળવીને મુક્ત કરાવે છે માહિતીને. અને છેલ્લી લીટીમાં જે કહે છે એમ કે દસ અને આ ડિવાઇસ દ્વારા દસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર એટલે કે દસ એટલે ના દ્વારા મેકિંગ એટલે બનાવે છે, એન્ટાયર વર્લ્ડ એટલે કે વિશ્વને ઇન યોર કોમ્પ્યુટર એટલે કે તમારા કોમ્પ્યુટરની અંદર આખા વિશ્વને લઈને આવે છે અથવા તો તમારા કોમ્પ્યુટરને જ આખું વિશ્વ